નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈશું એઆઈની મદદથી આપણે પ્રેઝન્ટેશન, પ્રોફેશનલ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવી શકીએ છીએ. તો એના માટે આપણે જે છે આજે ઉપયોગ કરવાના છે જેમિનાઈનો. તો એના માટે વેબસાઇટ ઓપન કરવાની છે gemini.google.com અને પછી તમારા જીમેલના એકાઉન્ટથી તમારે જે છે આની અંદર લોગિન કરવાનું છે અને અહીંયા તમારે જે છે શું કરવાનું છે, અહીંયા લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે પહેલાં તો જે છે એક્ઝામ્પલ તરીકે તમારે સાયબર સિક્યુરિટી વિશે પ્રેઝન્ટેશન બનાવવાનું છે. તો તમને એનું કન્ટેન્ટ પ્રેઝન્ટેશન માટેનું કન્ટેન્ટ કમ્પ્લીટ આની અંદર આપે. તો પહેલાં તો કોઈ પણ વસ્તુ આપો તો એને રોલ આપવાનો છે એક્ટ એઝ એન એક્સપર્ટ પ્રેઝન્ટેશન ડિઝાઇનર એન્ડ સાયબર સિક્યુરિટી ટ્રેનર. તો આપણે આને બે જે છે એ રોલ આપ્યા છે. કેમ બે રોલ આપ્યા છે? એક તો પ્રેઝન્ટેશન ડિઝાઇનર અને બીજું સાયબર સિક્યુરિટી ટ્રેનરનો આપ્યો છે. કારણ કે અંદર જે માહિતી આવશે એ સાયબર સિક્યુરિટી ટ્રેનર હશે તો જ એ વ્યવસ્થિત આની અંદર કન્ટેન્ટ આપી શકશે. એટલે ડિઝાઇનર અને જે છે સાયબર સિક્યુરિટી ટ્રેનરનો પ્રોમ્પ્ટ આપ્યો છે. અને ક્રિએટ અ પ્રોફેશનલ, જેટલી પણ સ્લાઇડો તમારે બનાવી હોય, ધારો કે 10 સ્લાઇડ બનાવી છે, 10 સ્લાઇડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જે પણ તમારે બનાવવાની છે તમારે લખવાનું છે. ઇન કઈ લેંગ્વેજમાં? ગુજરાતી લેંગ્વેજમાં જોઈએ છે. ઓન ધ ટોપિક, અને ટોપિક પછી લખવાનો છે સાયબર સિક્યુરિટી, બરાબર. તો આ રીતે ટોપિકની અંદર લખવાનું છે. ફોર ઇચ સ્લાઇડ, હવે સ્લાઇડની અંદર તમારે જે છે પ્રોવાઇડની અંદર સ્લાઇડની અંદર શું આવવું જોઈએ? સ્લાઇડ ટાઇટલ. એ કઈ લેંગ્વેજમાં આવવું જોઈએ? ગુજરાતી, તો ગુજરાતી લખો. પછી શું આવવું જોઈએ? 4 to વધારે નહીં પણ 5 to 6 બુલેટ્સ પોઈન્ટ આવવા જોઈએ, બરાબર. બુલેટમાં સમજાવે એ રીતે આવવા જોઈએ. પછી બીજું જે છે સ્પીકર નોટ પણ સાથે સાથે આવી જોઈએ કે અંદર સમજાવવા માટે. પછી ઇમેજ તમારે મૂકવી, ઇમેજનું સજેશન પણ આપવું જોઈએ, બરાબર. અને કી ટેક અવે, એ આટલી વસ્તુ તમારે એની અંદર આપવાની છે. પછી લાસ્ટમાં તમારે લખવાનું છે કે આ જે છે કોના માટે ઉપયોગી છે એના માટે લખવાનું. તો યુઝ સિમ્પલ ગુજરાતી, બરાબર. સુટેબલ ફોર કોલેજ સ્ટુડન્ટ માટે ઉપયોગી હોય, ગવર્મેન્ટ માટે ઉપયોગી હોય, ગવર્મેન્ટ એમ્પ્લોય માટે, બરાબર, જેમના માટે ઉપયોગી હોય, એન્ડ બિગિનર્સ, બરાબર, બિગિનર્સ માટે ઉપયોગી હોય એ રીતે આની અંદર બનાવવાનું છે. તો આજે કોના માટે છે? યુઝ સિમ્પલ ગુજરાતી સિસ્ટમ અને કોલેજ સ્ટુડન્ટ છે, ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને બિગિનર્સ માટે આની અંદર હોય છે. અને લાસ્ટમાં જે છે એની અંદર તમારે શું ઇન્ક્લુડિંગ કરવું છે? તો ડિટેલમાં આપણે તમારે બીજું કરવું હોય રિયલ લાઈફ, એની અંદર એક્ઝામ્પલ આવવા જોઈએ. તો એ તમે લખી શકો. મોડર્ન ડિઝાઇન સજેસ્ટ કરો, બરાબર, તો સજેશન. તો આ રીતે આની અંદર છે. એન્ડ વિથ અ સમરી, લાસ્ટમાં જે છે સમરી હોવું જોઈએ. પછી ક્વેશ્ચન એન્ડ આન્સર, બરાબર, Q&A હોવું જોઈએ. એન્ડ થેન્ક યુ સ્લાઇડ, બરાબર. થેન્ક યુ લાસ્ટમાં સ્લાઇડ શું હોવી જોઈએ? થેન્ક યુની હોવી જોઈએ, બરાબર. તો આ રીતે આપણે કમ્પ્લીટ આની અંદર લખ્યું છે અને એન્ટર કરશો એટલે તમારે આની અંદર કમ્પ્લીટ આની અંદર પ્રેઝન્ટેશનનું કમ્પ્લીટ કન્ટેન્ટ આ જે તમે કહ્યું છે એ પ્રમાણે પરફેક્ટ આની અંદર બનીને આવી જશે. તો થોડી વાર માટે અહીંયા સર્ચિંગ ઓન ધ વેબ થાય છે અને આના પછી તમારું પરફેક્ટ આની અંદર જે છે પ્રેઝન્ટેશન બનીને આવી જશે. તો થોડી વાર આ રીતે સર્ચિંગ થઈ અને બધી જ ઇન્ફોર્મેશન સર્ચ કરી અને 10 સ્લાઇડ પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન છે એ તમને કમ્પ્લીટ બનાવીને આપી દેશે. તો આ રીતે વચ્ચે જે છે આ રીતે સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ સેફ્ટી જનરેટ થાય છે. એને ઓપન કરવું હોય તો અહીંયાથી ઓપન પણ કરી શકો છો. તો આપણે અહીંયા ઓપન કરીને જોઈએ કે આની અંદર શું શું આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ જે છે આ રીતે રેડી થશે એ તમને આની અંદર બતાવશે. તો થોડી વાર પછી આખું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ તૈયાર થઈને જ આની અંદર આવશે. હવે લેટેસ્ટ ફ્યુચરની અંદર કમ્પ્લીટ તમને જે છે સ્લાઇડોને અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. એક્સપોર્ટ ટુ સ્લાઇડની અંદર એક્સપોર્ટ પણ કરી શકો છો. તો થોડી વાર પછી અત્યારે જનરેટ થાય છે, થોડી વાર પછી કમ્પ્લીટ બનીને આ બાજુમાં આવી જશે. એનો વ્યૂ પણ આની અંદર થોડી વારમાં તમને કમ્પ્લીટ આની અંદર આવી જશે. આપણે 10 સ્લાઇડ છે એટલે આ રીતે થોડી વાર આની અંદર અમુક વાર થતી હોય છે. તો આ રીતે ડાયરેક્ટ જે છે ક્લિક કરશો તો પહેલાં આ રીતે પહેલી સ્લાઇડ આની અંદર બનીને આવી ગઈ છે. સાયબર સુરક્ષા અને ડિજિટલ સાવચેતી, બરાબર. તો એ રીતે આની અંદર કમ્પ્લીટ આની અંદર આવી ગયું છે કન્ટેન્ટ. પછી બીજા ઉપર અહીંયા ક્લિક કરો તો બીજું આવી ગયું છે સ્લાઇડ. સાયબર સુરક્ષા એટલે શું એની સમજણ અહીંયા આપી છે, બરાબર. સુરક્ષાના 3 પાયાના સિદ્ધાંતો આપેલા છે.
પછી અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે આની અંદર તો આ રીતે આ કમ્પ્લીટ આની અંદર બનીને આવી ગયું છે. તો આ પ્રેઝન્ટેશન તમે અહીંયાથી શો કરી શકો છો. હવે તમારે આને ડાઉનલોડ કરવું છે તો ડાયરેક્ટ જે છે સ્લાઇડની અંદર એક્સપોર્ટ કરવું જ કરી શકો ને અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો. તો આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરીએ. ક્લિક કરશો એટલે આ પીડીએફની અંદર થાય છે અને સ્લાઇડની અંદર કરવું હોય તો અહીંયાથી તમે જે છે એક્સપોર્ટ ટુ સ્લાઇડ આપણે એક્સપોર્ટ ટુ સ્લાઇડ કરીએ તો સ્લાઇડની અંદર જે છે એ પીપીટીની ફોર્મેટની અંદર આની અંદર આવી જશે. તો આની અંદર પીડીએફ ફોર્મેટમાં પણ તમે લઈ શકો છો અને આની અંદર તમે સ્લાઇડના ફોર્મેટમાં પણ અહીંયા કરી શકો છો. તો થોડી વાર પછી અહીંયા જે છે આ રીતે આવી જશે. આમ તમને અહીંયા 11 સ્લાઇડ આ રીતે આવી. તો પહેલો આ પીડીએફ ફાઇલ આવી છે. પીડીએફ ફાઇલ પહેલાં ઓપન કરીએ તો આ રીતે પીડીએફ ફાઇલમાં તમને પ્રેઝન્ટેશન આવી ગયું છે. પહેલી પીડીએફ આ બીજી. તો સ્લાઇડનું જે આપ્યું હતું એ પ્રમાણે આની અંદર જે છે આ રીતે પ્રેઝન્ટેશન કમ્પ્લીટ આની અંદર બનાવીને આપી દીધું છે. સાથે સાથે અમુકમાં જ્યાં જરૂર પડે ત્યાં ઇમેજ ને આ રીતે 11 સ્લાઇડો આપણે બનાવી દીધી છે. છેલ્લી આપણને પેલી પણ સ્લાઇડ આની અંદર આપી દીધી છે. પછી આ રીતે આપણે ડાઉનલોડ કરી હતી સ્લાઇડ તો એ પણ અહીંયા ડાઉનલોડની અંદર આ રીતે બીજી અહીંયા ઓપન સ્લાઇડ કરીને આવે છે. ત્યાં ક્લિક કરશો એટલે આખું જે છે ગૂગલ જે છે સ્લાઇડ આવે છે એની અંદર પ્રેઝન્ટેશન કમ્પ્લીટ આની અંદર બનીને આવી જશે. તો આ રીતે અહીંયા આવી ગયું છે બરાબર. સેટિંગમાં તમે પ્લસ માઇનસ જે છે આ રીતે અમુક વખત સેટિંગ ખસી જાય તો આ રીતે કરી શકો છો. તો આ રીતે પ્રેઝન્ટેશન તમારું જે છે ગૂગલ જે છે એની અંદરથી આ રીતે ડાયરેક્ટ આવી ગયું છે. આને પણ આપણે ફૂલ સ્ક્રીનમાં જોયું હોય તો અહીંયા ઓપ્શન આપેલું જ હશે. તો અહીંયા ફૂલ સ્ક્રીન આ રહ્યું કન્વર્ટ કરી નાખીએ તો ફૂલ સ્ક્રીનમાં આ રીતે કમ્પ્લીટ આની અંદર સ્લાઇડ શો ઉપર ક્લિક કરીએ. સોરી F5 છે. તો આ રીતે પહેલી સ્લાઇડ આવી ગઈ, બીજી સ્લાઇડ છે, ત્રીજી સ્લાઇડ છે. આ રીતે અહીંયા સ્લાઇડો તમે પરફેક્ટ તમારે જે હશે એ પ્રમાણે કમ્પ્લીટ આની અંદર બનાવીને આપી દીધી છે. તો આ રીતે કમ્પ્લીટ આની અંદર સ્લાઇડો તમારે આની અંદર બનીને આની અંદર આવી જશે. આની અંદર એડિટિંગ કરવું હોય તો આ સ્લાઇડ જે છે પીડીએફમાં ના થાય પણ આની અંદર તમારે એડિટિંગ કરવું હોય તમે આની અંદર એડિટિંગ પણ કરી શકો. જ્યાં જરૂર લાગે ત્યાં આ રીતે આ ગૂગલ સ્લાઇડ આવે છે એની અંદર જ સેવ હોય છે તો આ ફોર્મેટને તમે આની અંદર ચેન્જ પણ કરી શકો. એક્ઝામ્પલ તરીકે આ લખ્યું છે આ મોટું રાખવું છે તો મોટા ફોન્ટ આ રીતે કરી શકો છો. તો આ રીતે બંને વસ્તુ સિલેક્ટ કરીને આ રીતે મોટા ફોન્ટ પણ આની અંદરથી કરી શકો છો. તો આ રીતે મોટા ફોન્ટ કરવા હોય તો એ કરી શકો છો. પછી આ જે છે થોડું આ બાજુ ઉપર મૂકવું છે તો ઉપર, પછી આને તો એ તમારી રીતે ફોર્મેટ આની અંદર કરી શકો. તો આની અંદર તમારે ગૂગલની અંદર જેમિનાઈમાં બનાવો તો ઓટોમેટિક સ્લાઇડ પણ તમારે પરફેક્ટ ડિઝાઇન સાથે કમ્પ્લીટ બનાવીને આની અંદર આપી દેશે. તો આ રીતે તમે જેમિનાઈનો ઉપયોગ કરી અને કમ્પ્લીટ એક પ્રોફેશનલ જે છે એ પ્રેઝન્ટેશન બનાવી શકો છો. જેને બનાવતા તમારે જે અડધો કલાક થતું હતું એ તમે 5 મિનિટની અંદર બનાવી શકો છો. તો આવા જ વિડીયોને જે છે આવા વિડીયો તમને બીજા જોવા માટે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.